નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય છે ગુજરાતી, તેનો પાઠ 6, પાઠનું નામ છે લોહીની સગાઈ। તેની સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે। વિડીયો સારો લાગે તો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। સૌપ્રથમ છે સર્જક અને કૃતિ પરિચય આપેલો છે। આમાંથી પણ પરીક્ષાની અંદર લેખકના નામ, કવિના નામ, એમનો જન્મ ક્યાં થયો હતો તે બધું પૂછાય છે, તો એકવાર તમારે વાંચી લેવાનું છે। વિભાગ બી છે જોડકા જોડવાના છે। તેમાં લોહીની સગાઈ, તેમાં ઈશ્વર પેટલીકર। બીજામાં લોહીની સગાઈ, તેમાં સાહિત્ય પ્રકાર છે નવલિકા। ત્રીજું છે ત્રીજાની અંદર કમુ આવશે, ચોથાની અંદર પાડોશણ, પાંચમામાં મુસાફર અને છઠ્ઠામાં આવશે મેટ્રન। ખાલી જગ્યા પસંદ કરી અને લખવાનું છે। સાતમું છે અમરત કાકી દવાખાનાને ખાલી જગ્યાની ઉપમા આપતા, તો પાંજરાપોળની। નાતમાં વટલાઈ જવું એટલે તેના જેવા થઈ જવું। આ વાર્તાના કેન્દ્રમાં માતૃત્વની ચરણસીમાનું આલેખન છે। 10મું છે તેમાં મંગુ આવશે, 11મામાં માતૃત્વ, 12મામાં કુસુમ આવશે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે। તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDF ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। પ્રશ્નના એક વાક્યમાં જવાબ લખવાના છે। 13મું, ડાક્ટર અમર કાકીને આશ્વાસન આપતા શું કહે છે? તો ડાક્ટર આશ્વાસન આપતા કહે છે કે ગરડા બા, અને બાજુમાં ઉભેલા દીકરા તરફ આંગળી કરતા ડાક્ટરે જણાવ્યું, આ તમારા દીકરા જેવો મને પણ દીકરો ગણજો। દીકરીને દવાખાનામાં નહીં પણ દીકરાને ઘેર મૂકી જાઓ છો એમ માનજો। 14મું, મંગુ માટે જ્યોતિષે કયું ભવિષ્ય ભાખ્યું, એટલે કયું ભવિષ્ય કીધું? તો એક જોશીએ ભવિષ્ય ભાખ્યું હતું કે આવતા માગસર મહિનામાં મંગુની ગ્રહ દશા બદલાઈ છે, એટલે તેને સારું થઈ જશે। 15મું, પત્ર મળતા તરત દીકરો આવી પહોંચ્યો ત્યારે અમરત કાકીના મનમાં કયો વિચાર આવ્યો? તો અમરત કાકીના મનમાં વિચાર આવ્યો કે પોતે દીકરાને પત્ર લખ્યો છે તે જ મોટી ભૂલ કરી। તેવી સી ઉતાવળ હતી કે શિયાળામાં ટાઢમાં મંગુને દવાખાને ધકેલવી પડે। 16મો પ્રશ્ન, વહુઓની પતિ આગળ શી ફરિયાદ હતી? તો વહુઓની પતિ આગળ એક જ ફરિયાદ હતી કે દીકરાના બાળકો અમરત કાકીને દીઠા ગમતા નથી અને ગાંડા હીરાને છાતીએથી અડગો કરાતો નથી। 3-4 વાક્યમાં જવાબ આપવાના। તેમનો 17મો, અમરત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો ટૂંકમાં લખવાની છે। તો અમરત કાકીએ દવાખાનામાં મંગુ માટે નર્સને ભલામણ કરી કે મંગુને મૂંગા ઢોર જેટલી ભાન નથી, એ સૂકો રોટલો ખાતી નથી, સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો, દૂધ ના હોય તો દાળમાં ચોળીને આપજો, અને તેને દહીં બહુ ભાવે છે, 2-3 દાડે આપજો, એટલે કે 2-3 દિવસે એને દહીં આપજો, એ માટે વધારાનો ખર્ચ થશે તે અમે આપીશું, જે ચાકરી કરશે તેને પણ રાજી કરશું। 18મો, કયા વિચાર વહેણથી અમરત કાકીની આંખોમાંથી પાણી વહી જતું હતું? તો મંગુ મોટી થતી જતી હતી, પોતાની વૃદ્ધાવસ્થા વધતી હતી, વહુઓ ચાકરી નહીં કરે એની અમરત કાકીને ખબર પડી ગઈ હતી, કારણ કે બેમાંથી એકે વહુએ આજ સુધી સાથે રહેવા આવવાનું આમંત્રણ આપ્યું નહોતું। એ સ્થિતિમાં એને કદાચ સારું થઈ જાય અને એને મટી જાય કે ન મટે, પણ મેં એને દવાખાનામાં ગોઠી જાય તો મળતી વખતે પોતાને એક જાતની શાંતિ રહે કે એની ચાકરી કરનાર દુનિયામાં પારકું પણ છે। આ વિચાર વહેણ સાથે અમરત કાકીની આંખોમાંથી પાણી વહી જતું। મંગુને દવાખાને મૂકી આવ્યા પછી અમરત કાકીના દીકરાએ કેવી વ્યથા અનુભવી? તો અહીંયા જે આ પ્રશ્નોનો જવાબ આપેલો છે, જે એમની વ્યથા અથવા જે એમણે
ચિંતા હતી તે અહીંયા આપેલી છે. તો મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી છે. આ વિડીયો સારો લાગે તો લાઈક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો. કમો મંગુ વિશે માને શું સંભળાવી દેતી? તો અમૃત કાકીની દીકરી માને કહ્યું કે મંગુને ખોટા લાડ લલાવીને તે જ એને વધારે ગાંડી કરી મૂકી છે. 12 વર્ષની મંગુને ટેવ પાડીએ તો એને ઝાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય એનું ભાન આવે, એની ખબર પડે. એને ભૂલ કરે તો 2 લપડાક એટલે કે 2 ઝાપટ ચોપી દેવાય. તો બીજી વખત ધ્યાન રાખે. દવાખાનામાં મૂકવાથી ઝાડો પેશાબ કરવાનું ને કપડાં પહેરવાનું ભાન આવે તોય પૂરતું છે. ભાભીઓ સમયસર ખાવા ન આપે એવી કજાત પણ નથી. આવું સંભળાવતા એને 8-10 વાક્યમાં જવાબ લખવાનો છે. 21મો, લોહીની સગાઈ પાઠને આધારે અમૃત કાકીના માતૃત્વ વિશે તમારા શબ્દોમાં વર્ણન કરો. તો અમૃત કાકી કેવા સ્વભાવના હતા? તેમણે લોહીની સગાઈ એટલે કે એમની જે મંગુ હતી એને કઈ રીતે તેને સાચવી, કઈ રીતે એનું સેવા ચાકરી કરતા, આ ઉપરાંત તેને દવા કે જે બધું કરાયું હતું તે કઈ રીતે કરાયું હતું, તે અમૃત કાકી વિશેનું જે માતૃત્વ હતું કે જે એક માની લાગણી જે હોય દીકરા અથવા દીકરી પ્રત્યે, તે લાગણી અહીંયા સ્પષ્ટ સ્વરૂપે દર્શાવેલી છે. અને તેમણે તેમનાથી બનતા જેટલા હતા એ બધા જ પ્રયત્નો તેમણે કર્યા છે. તો અહીંયા તે માતૃત્વના ગુણનો અહીંયા જોવા મળે છે આપણને. પાઠના આધારે દવાખાનાનું વર્ણન કરો. પાઠના આધારે, પછી તમે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ગયા હોય એનું વર્ણન નથી. પાઠની અંદર જે દવાખાનું છે તે કેવું હતું? તો દવાખાનાની અંદર મુલાકાત સમયે વચલા ખંડમાં દર્દીઓ, એના સગા સંબંધીઓ છૂટા છૂટા બેઠા હતા. સ્વજનોએ ઘરેથી તૈયાર કરીને લાવેલું ભોજન દર્દીઓ જમી રહ્યા હતા. પરિચારિકા એટલે કે નર્સ દર્દીઓ સાથે હસી હસીને વાત કરતી હતી. એક ગાંડી બાઈને નર્સે એના ધણીએ આવેલ ખાવાનું ખાઈ લેવા પ્રેમથી સમજાવ્યું. તો આ બધું જે આખા દવાખાનાની અંદર જે કંઈ પણ ઘટના ઘટી હતી અને જે દવાખાનાનું દ્રશ્ય આપણે પાઠની અંદર જોયું છે તે આપણે અહીંયા લખવાનું છે. ટૂંકમાં તેનું વર્ણન અહીંયા આ રીતે કરવાનું છે. મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરો, કોમેન્ટમાં જણાવો તમને વિડીયો કેવો લાગ્યો. આ ઉપરાંત તમારે કયા પ્રકારના વિડીયો જોયો છે તે પણ તમે કોમેન્ટમાં જણાવી શકશો. 23મો પ્રશ્ન, તમારી આસપાસ કે પરિચિત હોય તેવા દિવ્યાંગ બાળકોનો ઉછેર તેમના માતા પિતા કેવી રીતે કરે છે? દિવ્યાંગ એટલે કોઈ પગે અપંગ હોય કે એવા હોય બાળકો, તે બાળકોનો કઈ રીતે મોટા કરે છે, તેની કઈ રીતે સેવા ચાકરી કરે છે તે અહીં લખવાનું છે. તો તમારી આસપાસ તમને ખ્યાલ હોય તો એવા બાળકોની સેવા ચાકરી એના માતા પિતા અથવા વડીલો કઈ રીતે કરે છે તે તમારે તેનો અનુભવ અહીંયા તમારી જાતે લખવાનો છે. અથવા તો મેં અહીંયા જે નમૂનારૂપ એક અનુભવ લખ્યો છે તે પણ તમે આ રીતે લખી શકશો. વિભાગ C વ્યાકરણ વિભાગ છે. સાચી જોડણી શોધીને લખવાની છે. તેમાં અભિષેક આ રીતે લખાશે, પરિચારિકા, જળજળિયા, ખિલખિલાટ, દીકરી, મેજિસ્ટ્રેટ અને કુટુંબ. સંધિ છોડવાની છે. તો વિદ્યા વત્તા આલય, શ્રદ્ધાનું સત વત્તા ધા, સંતોષનું સમ વત્તા તોષ. સંધિ જોડવાની છે. તો નિશ્ચય અને બ્રહ્માંડ. સંજ્ઞાના પ્રકાર, પરિચારિકા જાતિવાચક, લાગણી ભાવવાચક, શ્રદ્ધા ભાવવાચક, દીકરો જાતિવાચક અને ધાન જાતિવાચક છે. સમાનાર્થી શબ્દ ઉપચારનું થશે સારવાર, ચાકરી એટલે નોકરી, લોહી એટલે રુધિર, આંખ એટલે નેત્ર, ટેવ એટલે આદત, મહિનો તો માસ, ઢોરનું પશુ, આશ્વાસનનું સાંત્વના, વસવસો એટલે અફસોસ. નીચેના શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે કૌંસમાંથી જણાવવાનું છે. અબુધ પૂર્વ પ્રત્યય, કજાત પૂર્વ પ્રત્યય, ચાકરી પર પ્રત્યય, પ્રત્યય પર પ્રત્યય, પ્રત્યક્ષમાં પર પ્રત્યય, અસહ્ય તો પૂર્વ પ્રત્યય, સ્વજન પૂર્વ પ્રત્યય.
શબ્દોના લિંગ ઓળખાવાના છે. દવાખાનું નપુંસકલિંગ, ઢોર નપુંસકલિંગ, ડુસકું નપુંસકલિંગ, પથ્થર પુલ્લિંગ, પ્રતિજ્ઞા સ્ત્રીલિંગ, તંબુરો પુલ્લિંગ, બારણું નપુંસકલિંગ. વાક્યમાં કયો અલંકાર છે? તો પહેલામાં ઉપમા અલંકાર, બીજું છે રૂપક, ત્રીજું ઉપમા, ચોથું રૂપક અલંકાર. સમાસ ઓળખાવાના છે. વૃદ્ધાવસ્થા તો કર્મધારય, બીજામાં આવશે દ્વંદ, ભૂખી તરસીમાં દ્વંદ આવશે. કન્યા વિદ્યાલય તેમાં તત્પુરુષ, ઝાડો પેશાબ તેમાં દ્વંદ્વ, દવાખાનું મધ્યમપદ લોપી, અઠવાડિયું દ્વિગુ, 4-5નું દ્વંદ્વ. વાક્યોમાંથી વિશેષણ શોધવાનું છે. પહેલામાં આવશે ખોડા, બીજાની અંદર લોહી વિશેષણ છે, ત્રીજામાં અબુધ. સર્વનામ શોધીને લખો. તું કાંઈ કાયમ બેસી રહેવાની નથી, તેમાં તું, આની અંદર બીજામાં હું. શિષ્ટ રૂપ આપવાના છે. બોન એટલે બહેન, ભણી એટલે તરફ, છોડી એટલે છોડી, આ બહુ છોડી ડાય દીકરી, ખોડું એટલે મૂંગું, મૈણું એટલે મરણ, ભાડવણી એટલે સાર સંભાળ. વિરુદ્ધાર્થી શબ્દ. પરોક્ષનું પ્રત્યક્ષ, વાચાળ તો મૂંગું, નિંદા વખાણ, સુકાનું ભીનું, અવ્યક્ત વ્યક્ત, સધવાનું વિધવા, ટાઢકનું ગરમી. વાક્યનો કાળ ઓળખવાનો છે. અમૃત કાકી ડુસકું ભરતા બોલ્યા, ભૂતકાળ. આવતામાં અક્ષર મહિને મંગુની દશા બદલાય છે, આવતા ભવિષ્ય. ગામની એક દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ, ભૂતકાળ, થઈ ગઈ છે ગાંડી એમ. નીચે આપેલ રૂઢિપ્રયોગનો અર્થ લખી વાક્યમાં પ્રયોગ કરો. રૂઢિપ્રયોગ પહેલું છે હૈયે ટાઢક વળવી તો શાંતિ થવી, રાહત થવી. વાક્ય છે દીકરો સહી સલામત ઘરે પાછો ફરતા માના હૈયે ટાઢક વળી. ગોઠી જવું, ફાવટ આવવી. નવી શાળામાં જતા મંગળ થોડા દિવસોમાં મિત્રો સાથે ગોઠાઈ ગયો. પારાયણ કરવું તો રટણ કરવું. દાદા દરરોજ વહેલી સવારે ભગવદ્ ગીતાનું પારાયણ કરે છે. પનારે પડવું તો માથે પડવું. વેપારમાં ભારે નુકસાન થતાં તે પનારે પડી ગયો. હૈયું કકડી ઉઠવું તો હૃદયમાં દુઃખ થવું. વાક્ય છે અનાથ બાળકની હાલત જોઈ સૌનું હૈયું કકડી ઉઠ્યું. શોકના વાદળ છવાવા, ઘરમાં દુઃખનું વાતાવરણ છવાવવું. પિતાના અવસાનથી સમગ્ર પરિવારમાં શોકના વાદળ છવાઈ ગયા. જીવતર ધૂળ હોવું તો જીવન વ્યર્થ થવું. વાક્ય છે શિક્ષણ વિના મનુષ્યનું જીવતર ધૂળ સમાન હોય છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ. પહેલામાં આવશે પાંજરાપોળ, બીજામાં મસ્તક પર થતી જલધારા અભિષેક, સાંજનું જમણ વાળું, આજે વાળું કરી લીધું એટલે સાંજનું ખાવાનું જમવાનું. ખાટલાની બંને બાજુનું ઊભું લાકડું, તેમાં ઈસ, મૃત્યુ પામેલાના નજીકના સગાની પોક, મરણ પોક. ધ્વનિ ઘટકો છૂટા પાડીને લખવાના છે. માતૃત્વનું ધ્વનિ ઘટક આ રીતે છૂટા પડશે. બ્રહ્માંડના આ પ્રમાણે છે પરિચારિકા, દવાખાનું અને સાક્ષાત્કાર. અર્થગ્રહણ અને લેખન વિભાગમાં વાત્સલ્ય મૂર્તિ માં, એના વિશે નિબંધ લખવાનો છે. મુદ્દા આપેલા છે તો પરીક્ષાની અંદર વાત્સલ્ય મૂર્તિ માં અથવા માતે માં આ પ્રમાણેના નિબંધ પૂછાય છે તો આ પ્રમાણે તમે લખી શકશો. અહીંયા માતૃદેવો ભવ આવા જેવા પણ કોઈ પણ તમે સૂત્રો માં વિશે વાપર્યા હોય અથવા તેની કોઈ પંક્તિ લખી હોય અથવા નાનું એવું સ્લોગન લખ્યું હોય તો તમારે તેને અલગ હાઇલાઇટ કરવાનું છે, અવતરણ ચિહ્ન માત્ર લખવાનું છે. તો આ પ્રમાણે તમે વાત્સલ્ય મૂર્તિ માં વિશે લખી શકશો. મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર પણ કરજો. તો અહીંયા આપણે સોલ્યુશનનો વિડીયો છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.